તો હાલ જે અન્ય તસવીરો સામે આવી રહી છે વાવ થરાદથી કે જ્યાં જિલ્લાના ભાભરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાભર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લાટી બજારમાં આવેલી દુકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। દુકાનોમાં રહેલો માલ સામાન વરસાદી પાણીમાં ડૂબી ગયો છે। કમરસમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વાવ થરાદ જિલ્લાની અંદર મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ભાભર શહેરને પાણી જ કરી જોઈએ અને કહી શકાય છે ભાભરનું લાટી બજાર છે એ અત્યારે બેટમાં ફેરવાય છે। અહીંયા જે દુકાનો છે એ દુકાનની અંદર પણ પાણી ભરાયા છે। એટલે કંઈક ને કંઈક રીતે જે નગરપાલિકા જે મોટા દાવા કરી રહ્યું છે, પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરી રહ્યું છે એ અહીંયા પોકળ સાબિત દેખાઈ રહ્યા છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દુકાન જે અહીંયા વેપારીઓ છે, જે વેપારીઓની અત્યારે જે હાલત થઈ છે એ બે હાલત અત્યારે દેખાઈ રહી છે। દુકાનોની અંદર પાણી ભરાયા છે, માલ સામાન એમનો પલળી ગયો છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે, એમની સાથે પણ વાત કરશું। શું કહેશો, અત્યારે પાણી ભરાયા કેવી પરિસ્થિતિ છે ભાભરની? ભાભરની અંદર બજાર લાટી બજાર કહેવાય છે। બજારની અંદર લગભગ અહીંયા વિકટમાં પાણી 100 મીટર આગળ જાવ લગભગ 4-5 કિલા પાણી ભરાયેલા છે। વેપારીઓની દુકાનમાં પાણી આવી રહ્યા છે। વરસાદ બહુ હાલ ધીમી ધારે ચાલુ છે અને અત્યારે જે પરિસ્થિતિ છે બહુ ભયંકર છે। લોકોને મળી શકે શું કહેશો, અત્યારે કેવી પરિસ્થિતિ છે? ચોક્કસથી અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે દુકાનદારોના જે ચોપડા છે એ પણ અત્યારે પલળી ગયા છે, સાથે સાથે એમનો જે માલ સામાન છે તમામ પલળી ગયો છે। એટલે નગરપાલિકાના જે દાવા છે એ અહીંયા પોકળ સાબિત થયા છે। જે અત્યારે નગરપાલિકા મોટી વાતો કરે છે એવા જે અધિકારીઓ છે, જે કહી શકાય કે જે ચીફ ઓફિસર હોય કે પછી પ્રમુખ હોય એ અત્યારે અહીંયા દેખાતા નથી। ક્યાં છે? કારણ કે અત્યારે નગરપાલિકા જે દાવા કરે છે પરંતુ અત્યારે જે સ્થાનિક લેવલે જો જોવા જઈએ તો અત્યારે પાણી ભરાયા છે, તેને લઈ અત્યારે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। યશપાલજી વાઘેલા, ગુજરાત ભાભર।